આણંદમાં શનિવાર જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમય મર્યાદા હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી। આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે રજૂઆતો કરવામાં આવી હતી। તુરંત જ પ્રતિસાદ આપવા માટે જિલ્લા કલેક્ટર શ્રી અમલીકરણ અધિકારીઓએ જણાવ્યું હતું। કલેક્ટર શ્રી આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સરકારી જમીન ઉપરના દબાણોમાં પણી મુજબ દબાણ નક્કી થતા હોય તાકીદે દૂર કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત રોડ રસ્તાના મંજૂર થયેલા કામો વહેલી તકે શરૂ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા તેમણે અધિકારીઓને સૂચના આપી હતી। ઉપરાંત જિલ્લામાં દાંડી માર્ગ ઉપર કરવામાં આવેલ દબાણો દૂર કરવા પણ તેમણે જણાવ્યું હતું। ઉપરાંત સરકારી બાકી લેણાની વસૂલાત કરવા પણ તેમણે સૂચના આપી હતી। કલેક્ટરશ્રીએ વધુમાં જિલ્લામાં યોજવામાં આવેલી મહેસૂલી સેવા સેતુનો લાભ લઈ મહેસૂલી રેકોર્ડ અદ્યતન બનાવવા તથા રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવી લેવા પણ જણાવ્યું હતું। બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રામણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી કમલેશભાઈ પટેલ અને શ્રી અમિતભાઈ ચાવડા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ અને પટેલાદના મદદનીશ કલેક્ટર શ્રી હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ શ્રી ઉપસ્થિત રહ્યા હતા।